ગાઈઝ, મારા ઓનેસ્ટ રિવ્યૂ જે રેસ્ટોરન્ટ પર હું આપું છું એનો એપિસોડ નંબર 2. જો તમારો વિચાર તમારો કોઈ સ્પેશિયલ ડે સેલિબ્રેટ કરવા માટે ઓક્ટન્ટમાં જવાનો છે તો અમારા જેવી ભૂલ ના કરશો. 30 માર્ચની બપોરે અરાઉન્ડ 3 o'clock અમે પહોંચ્યા ઓક્ટન્ટ પિઝા. માહોલ તો એટલો સન્નાટાવાળો હતો કે ઓબ્વિયસલી મંથ એન્ડ છે, યર એન્ડિંગ છે, ફાઇનાન્શિયલ તો સન્નાટો હોવો તો જરૂરી છે, પણ લંચ પ્રોપરલી પ્રિપેર હોવું જોઈએ બિકોઝ વી આર પેઇંગ 340 રૂપીઝ ફોર ધ ઈચ પર્સન. અરાઉન્ડ 1140 રૂપિયા પે કરીને જ્યારે અમે લોકો અંદર પહોંચ્યા તો ત્યાં અમને ફૂડના નામે મળ્યો ધોકો. જોક ઓફ ધ પાર્ટ, બટ યસ, અમારું મૂડ કંઈક એવું જ હતું કેમ કે સૂપ વોઝ નોટ ગુડ. અચ્છા, હવે વાત કરીએ સૂપ્સ તો ઠીક છે, ચલો સ્ટાર્ટર હતા, પણ ત્યાં મેઇન કોર્સ અને જે ચાટ્સ વગેરે હતા એ બધા પૂરા થઈ ગયા હતા. અને જો તમારે કદાચ પૂરા જ થઈ ગયા તો વાય શુડ યુ એન્ટ્રી ધ ગાઈઝ કે ભાઈ અમારું ક્લોઝિંગ જ છે 4 વાગે, તો તમારે એન્ટ્રી નવી લેવી જ ના જોઈએ કેમ કે વચેલી ખુરચણ તો અમે ઘરે બી ખાઈ શકીએ છીએ. તમારા આટલા પૈસા ભરીને શું કામ આવીએ? મારા કહેવા પ્રમાણે એક જે છે એ આ ટાઈપની કંઈક ચાટ મને બનાવી તો આપી, પણ મેં એને કીધું કે મારે આ ચાટ નહીં બીજી ચાટ જોઈએ છે. ત્યારે એ મારી સામે જોવા લાગ્યા અને એમની લિટરલી ચાટમાં જે ચાટ હું કહેતી હતી એમને બનાવવાની, ટાકોઝ બેઝિકલી, એનું બાઉલ હતું આવી રીતના ખાલી, વિચ ઇઝ નોટ ગુડ. બાર્બીક્યુના નામે ત્યાં કશું જ નહોતું. એક ઢોસા, એક પનીર, મેં સ્પેશિયલી મારી માટે પનીર ગ્રીલ કરાવ્યા. આ ટાઈપની પ્લેટ્સ બધી ખાલી પડી હતી. જો તમારી પાસે આવી જ ખાલી પ્લેટ્સ પડી હોય અને ખાવામાં જે છે કશું હોય જ નહીં તો તમે શું કામ એન્ટ્રી જ આપો છો? મારો કહેવાનો પર્પઝ પર્સનલી આવું છે. બાકી ઓક્ટન્ટ હું આગળ પણ વિઝિટ કરી ચૂકી છું, પણ આવું ખરાબ એક્સપિરિયન્સ મારું 2 વાર તો રહ્યું જ છે બેઝિકલી, અને ધીસ વોઝ માય લાસ્ટ ટાઈમ. પછી મેં પનીર ટ્રાય કર્યું, બિલકુલ રબર જેવું. એમણે ઠંડુ પનીર ફરી પાછું ગરમ કરીને આપી દીધું હતું. મારું ફેસ તો તમે જોઈને સમજી જ ચૂક્યા. ત્યાં સુધી અમે પૂરેપૂરા જે અમારું બર્થડે વાઇબ હતું એ પૂરું થઈ ગયું હતું. સેન્ડવિચ એક જ પડ્યું હતું, 1-2 પડ્યા હતા જે બહુ ઠંડા હતા. મારા હસબન્ડથી આ લિટરલી જે સ્વીટ હતું એ ખવાતું નહોતું, બહુ ઠંડુ હતું. અને લાસ્ટલી અમે લોકોએ ત્યાંના પીઝા ટ્રાય કર્યા અને દેટ વોઝ ગુડ, નાઇસ. ગરમ એ લોકો સર્વ કરી આપતા હતા, જે મેં વધારે શૂટ નથી કર્યું કેમ કે મારું મૂડ ખરાબ થઈ ગયું હતું. મેઇન કોર્સમાં કંઈક વધારે હતું નહીં શો માટે, તો મેં એની પણ ક્લિપ્સ નથી લીધી. મારું કહેવાનો પર્પઝ એમ જ છે કે ઇફ યુ આર પેઇંગ, તમે પૂરેપૂરી અમાઉન્ટ લો છો તો પૂરેપૂરું સર્વ કરો ને ભાઈ. ખુરચણ ખાવા તો અમે આટલા પૈસા ભરીને આવતા નથી. સેકન્ડલી જે છે આ પ્યોરલી ઓનેસ્ટ રિવ્યૂ છે, એટલે જેને કાંઈ ખોટું લાગે લાગવા દો ભાઈ, આપણને કોઈ ફરક નથી પડતું. પણ અમારું કહેવાનો મતલબ એટલે જ છે કે તમે કદાચ ઓક્ટન્ટ જતા હોય તો ડિનર માટે જજો અથવા તો બિફોર ટાઈમ જજો. 3 વાગ્યા પછી જવું અમારા જેવું એક્સપિરિયન્સ રહેશે.